અને હવે આગળ વાત કરીએ તો કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં બોરવેલમાં યુવતી ખાબકી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં 18 વર્ષની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાનું સામે આવ્યું। ભુજ ફાયર વિભાગ દ્વારા દીકરીને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દાઉદ। 18 વર્ષની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી છે, તેને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરાઈ છે। શું વિગતો મળી રહી છે? ઇન્દ્રા મીણા નામની જે 18 વર્ષની યુવતી છે તે ગઈકાલે રાત્રે 11 વાગ્યા પછી એટલે કે અકસ્માતે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એ બોરવેલના દ્રશ્યો છે, જ્યાં એ બોરવેલમાં યુવતી નજીકમાં જ રહે છે અને તે બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે તેવી હાલ જે પ્રાથમિક વિગતો છે તે હાલ મળી રહી છે, પરંતુ યુવતી કયા કારણોસર પડી છે તે કન્ફર્મ વિગત હજી મળી નથી। ત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે, આર્મીના જવાનો છે, એસડીઆરએફની ટીમ છે તે તમામ હમણાં કામે લાગી છે। તો યુવતીને ઓક્સિજન પૂરો પાડી શકાય તે માટે તમામ વ્યવસ્થા કરાઈ છે। તો આરોગ્યની ટીમ છે, પશ્ચિમ કચ્છના એસપી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ અહીંયા સ્થળે આવી ગયા છે। તો હાલ જે ગાંધીનગરથી છે તે એસડીઆરએફ એનડીઆરએફની ટીમને ગાંધીનગરથી પણ આ વિસ્તારોમાં બોલાવવામાં આવી છે। ત્યારે આ વિસ્તાર કંડેરાઈ વિસ્તાર છે, જે ભુજથી 40 કિલોમીટર દૂર આવેલું આ વિસ્તાર છે। 18 વર્ષીય યુવતી આમાં પડતા જે સવારે વહેલી અધિકારીઓને જાણ થઈ હતી અને વહેલી સવારથી જ આ સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે। હજુ જે મુવમેન્ટ જોઈએ, જે અપડેટ જોઈએ તે અંદરથી તેઓને મળી શકતું નથી, ત્યારે સતત તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે 500 ને ખાડામાં પડેલી પરિસ્થિતિ હાલ દાઉદ, આજે સમગ્ર ઘટના છે તે કેવી રીતે બનીને યુવતી અંદર ખાબકી છે તે વિશેની માહિતી કેવી રીતે મળી હતી? જે બોરવેલ છે તે બિલકુલ યુવતીના ઘરના નજીક જ બોરવેલ આવેલું છે। 11 વાગ્યા બાદ ઘરમાંથી થઈ હતી અને તે આસપાસ જોતા ક્યાં જોવા મળી ન હતી, પરંતુ ધીરે ધીરે બોરવેલમાંથી અવાજ આવતા પરિવારજનોને શંકા ગઈ હતી કે આ યુવતી આ બોરવેલમાં જ પડી છે। તેઓ વાડી માલિકને જાણ કરી હતી અને જે વાડી માલિક છે તેઓ વહીવટી તંત્રને જાણ કરતા સમગ્ર મામલો જે છે બહાર આવ્યો હતો અને તમામ જે ટીમો છે તેને અહીં મોકલવામાં આવી હતી। જ્યારે યુવતી અંદર 540 ફૂટ ઊંડો બોરવેલ છે તેમાં પડી છે। 18 વર્ષીય યુવતી છે। હવે જોવાનું એ રહ્યું કે જે ટીમો અત્યારે કામ કરી રહી છે તેને કેટલી સફળતા મળે છે। જી દાઉદ, આજે યુવતી અંદર ખાબકી છે, તે શું ખરેખર જીવિત છે? તેના તરફથી શું કોઈ રિપ્લાય મળી રહ્યા છે ખરા? અંદર કેમેરા તેઓ અત્યારે નાખી દીધા છે। ઓક્સિજનની જે લેવલ તેઓ પણ ઓક્સિજન પણ અંદર મોકલવામાં આવ્યું છે, પરંતુ જે મુવમેન્ટ હોય તે મુવમેન્ટ હજુ સુધી કાંઈ એવી ખાસ બહાર આવતી નથી, જેના કારણે અધિકારીઓ પણ ચિંતામાં છે। જે સંસાધનો છે તે મર્યાદિત સંસાધનો હોવાના કારણે જેટલી મહેનત થાય એટલો વહીવટી તંત્ર કરી રહ્યું છે, પરંતુ હજુ વધુ જરૂર જણાતા તેઓ ગાંધીનગર જે એનડીઆરએફની ટીમ છે તેમને પણ આ સ્થળે બોલાવવામાં આવી છે। આ ટીમ પણ ઉहाँથી નીકળી ગઈ છે। ત્યારે આ જે કાચા સાધનોમાં હાલ જે કામગીરી થઈ રહી છે તે તમામ અધિકારીઓ મારી પાછળના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સતત ગઈ મોડી રાતથી જ્યારથી જાણ થઈ છે ત્યારથી ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હોય કે આરોગ્યની ટીમ હોય સતત ખડે પગે આ કામગીરીમાં જોડાઈ છે। ત્યારે કાંઈ પરિણામ હજુ સુધી સામે આવ્યું નથી, ત્યારે આવનારો સમય જ બતાવશે કે અંદર યુવતીની પરિસ્થિતિ કેવી છે। જી, આભાર દાઉદ સમગ્ર માહિતી